નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો ફટાફટ અંદાજમાં જોઈએ। સૌથી પહેલા નજર કરીએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે શેરડીની ખરીદ કિંમતમાં વધારો કર્યો છે। એફઆરપીમાં 8% વધારાને મંજૂરી આપી છે। શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી, એટલે કે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 25 રૂપિયાનો વધારો। अनुराग ठाकुरे કહ્યું કે શેરડીના ખેડૂતોને 2019-20માં 75,854 કરોડ મળ્યા છે। 2020-21માં 93,011 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે કે 2021-22માં ખેડૂતોને 1.28 લાખ કરોડ રૂપિયા મળ્યા। તે જ સમયે 2022-23માં 1.95 લાખ કરોડ રૂપિયા મળ્યા છે અને આ પૈસા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવ્યા હતા। પંજાબના ખેડૂતોએ શંભુ અને ખનોરી બોર્ડરથી દિલ્હી જવાની તેમની યોજના 2 દિવસ માટે સ્થગિત કરી છે। ખેડૂત આગેવાન સરવન પંઢેરે કહ્યું કે અમે આગામી 2 દિવસ માટે રણનીતિ બનાવીશું અને ત્યારબાદ આગળ વધીશું। તો ખનોરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવા ખેડૂતનું મોત થઈ ગયું છે। મૃતક યુવક ભટિંડા જિલ્લાનો રહેવાસી છે। પ્રદર્શન દરમિયાન યુવકના માથા પર કોઈ વસ્તુ અથડાવાને કારણે તેનું મોત થયું છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। યુવકને વિરોધ સ્થળ પરથી જ ખનોરીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જો કે વહીવટી તંત્રે આ વાતની પુષ્ટિ નથી કરી। મહારાષ્ટ્રમાં પ્રસાદ ખાધા બાદ 300 લોકો બીમાર પડ્યા। હોસ્પિટલ દર્દીઓથી છલોછલ ભરાતા સારવાર રસ્તા પર આપવી પડી। ઝાડ પર દોરડા બાંધીને ચડાવાયા બાટલા। મુંબઈને અડીને આવેલા કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબરના 1 પરથી 54 ડિટોનેટર મળી આવ્યા છે। રેલવે સ્ટેશનના ભીડભાડા વિસ્તારમાંથી આ મામલો પ્રકાશમાં આવ્યો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જથ્થો જપ્ત કર્યો।